ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પેટ ભરીને ખવાય અને વજન ઘટાડવામાં ઉપયોગી એવા 4 અલગ રીતના પરાઠાની રેસીપી. તો વણવાની ઝંઝટ વગર આ પરાઠા એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે. જેને બનાવવા માટે આપણે કોઈ પણ જાતના ફેન્સી સામગ્રીનો ઉપયોગ નહીં કરવો પડે. ઘરના રેગ્યુલર મસાલા સાથે પણ પરાઠા સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. સાથે પરાઠામાં શાકભાજીનું પ્રમાણ વધુ રાખશું અને લોટનું પ્રમાણ ઓછું રાખશું, જેનાથી પરાઠા લો કેલેરીના હોવાની સાથે ફાઇબર, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર તૈયાર થશે. સાથે તે ગ્લુટન ફ્રી પણ છે. તો જો તમને ડાયાબિટીસ હોય કે પછી તમે મહિનામાં 5 થી 7 કિલો જેટલું વજન ઘટાડવા માંગતા હોય તો જમવામાં ઘઉંનો લોટ બંધ કરીને એકવાર આ પરાઠા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તે કમ્પ્લીટ મીલ છે અને સ્વાદમાં એટલા ટેસ્ટી છે કે તેની સાથે શાક કે પછી ચટણીની પણ જરૂર નહીં પડે. સાથે વિડીયોના અંતમાં વેઇટ લોસ રિલેટેડ ઘણી બધી ટિપ્સ તમારી સાથે શેર કરીશ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પરાઠાના લોટમાં એડ કરવાની એક પેસ્ટ બનાવવા મિક્સર જારમાં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 6 થી 7 લસણની કળી અને 1 ચમચી જીરું એડ કરી દઈએ. પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, જેને લોટમાં એડ કરવાથી પરાઠા સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. હવે આપણે ટેસ્ટી અને એકદમ ચટપટા દૂધીના પરોઠા બનાવશું. તો મેં એક મીડિયમ સાઇઝનો દૂધીનો ટુકડો લીધેલો છે. ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી તેને ખમણી લઈએ. તો દૂધી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે અને અનેક ગુણોથી ભરપૂર એવી દૂધી વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. તો મેં દૂધીને ખમણી લીધેલી છે અને કપથી માપીએ તો 1 કપ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન અને મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો અજમો, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર અને ગુડ ફેટનો ઉત્તમ સ્ત્રોત એવો 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને પરોઠાને થોડા સ્પાઇસી બનાવવા માટે 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને બધા જ મસાલાને દૂધી સાથે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા દૂધીમાં મિક્સ થઈ ગયા છે. હવે પરોઠાના બાઇન્ડિંગ માટે મેં અહીંયા 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલો જુવારનો લોટ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલો બાજરીનો લોટ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત એવો 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો મેં ત્રણેય લોટ સરખા પ્રમાણમાં લીધેલા છે. હવે તેને મિક્સ કરી લઈએ અને લોટને બાંધી લઈએ. તો પરોઠા બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મિક્સર ભેગું થાય તેટલું જ તેમાં લોટ એડ કરવાનો છે. લોટનું માપ આપણે ઓછું રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે દૂધીમાં રહેલા પાણીને લીધે આપણો પરોઠાનો લોટ બંધાઈ ગયો છે અને તે આ રીતનો સોફ્ટ તૈયાર થયો છે. તો અહીંયા આપણે પરોઠાના લોટને ઢીલો રાખવાનો છે, જેથી પરોઠા ઠંડા થાય પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ લાગે. થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી લુવો તૈયાર કરી લઈએ અને હવે તેને લઈ લઈએ. તો પરોઠાને વણવાની ઝંઝટ વગર ફટાફટ તૈયાર કરવા માટે મેં આ રીતનો નાયલોનનો રૂમાલ લીધેલો છે અને તેને થોડો ભીનો કરી લીધેલો છે. હવે લુવાને તેની ઉપર રાખી દઈએ અને હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરીને લુવાને થેપીને પરોઠાને તૈયાર કરી લઈએ. તો નાયલોનના ભીના રૂમાલ ઉપર પરોઠાનો લોટ ઢીલો હોવાથી એકદમ ફટાફટ સ્પ્રેડ થઈ જાય છે. અહીંયા તમે રૂમાલની જગ્યાએ પ્લાસ્ટિકની કોથળી કે પછી એલ્યુમિનિયમ ફોઇલ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. તો મેં પરોઠાને તૈયાર કરી દીધેલું છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. તો હવે તેને શેકવા માટે લઈ લઈએ. તો તવા ઉપર પહેલા ફક્ત અડધી ચમચી જેટલું ઘી એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. પરોઠાને ગરમ તવા ઉપર રાખી દઈએ અને કપડાથી અલગ કરી લઈએ અને હવે તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર શેકી લઈએ. તો અહીંયા પરોઠાના લોટમાં આપણે જુવાર અને બાજરી એડ કરેલો છે, એટલે પરોઠાને આપણે ધીમા ગેસ પર નથી શેકવાનો. થોડી વાર પછી આપણું પરોઠું એક બાજુથી શેકાઈ જાય એટલે ફક્ત અડધી ચમચી જેટલું ઘી પરોઠા ઉપર બ્રશની મદદથી સ્પ્રેડ કરી દઈએ અને પરોઠાને પલટાવીને બંને બાજુથી શેકી લઈએ. તો વજન ઘટાડતી વખતે દિવસનું ફક્ત 10 થી 15 ગ્રામ ઘી લેવાથી શરીરમાં સારું રહે છે, કારણ કે ઘીમાં ગુડ ફેટ રહેલું હોય છે, જે શરીરના મેટાબોલિઝમમાં વધારો કરે છે. તો આપણું પરોઠું બંને બાજુથી શેકાઈ ગયું છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત એવા ટેસ્ટી કાળા ચણા સાથે પરોઠા બનાવી લઈએ. તો મેં ફક્ત અડધી વાટકી જેટલા પલાળેલા કાળા ચણા લીધેલા છે. તો મેં ચણાને ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી દીધેલા હતા. અહીંયા આપણે પરોઠા માટે ચણાને નથી બાફવાના, કાચા જ લેવાના છે. તેમાં થોડી કોથમીરની ડાળી, લીમડાના પાન અને ફક્ત 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો ચણા આ રીતના અધકચરા ક્રશ થઈ ગયા છે અને તેની પેસ્ટ થઈ ગઈ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં 1 મોટી ચમચી જેટલી વાટેલી
આદુ મરચાં લસણની પેસ્ટ, 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 1/4 કપ જેટલા કોથમીના પાન, અડધી ચમચીલું જીરું, અડધી ચમચીલી લીલી વરિયાળી અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. સાથે તીખાશ માટે અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ, અડધી ચમચીલો હળદર પાવડર, 1 ચમચીલું ધાણા જીરું પાવડર, અડધી ચમચીલો ચાટ મસાલા પાવડર અને પરોઠા સોફ્ટ બને તેના માટે 2 મોટી ચમચીલું દહીં એડ કરી દઈએ. 1 ચમચીલો લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે પરોઠાના બાઇન્ડિંગ માટે મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલો જુવારનો લોટ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલો બાજરીનો લોટ એડ કરી દઈએ. મીઠું એડ કરીને લોટને બાંધી લઈએ. તો પરોઠાના લોટમાં મેં ફક્ત જુવાર અને બાજરીનો લોટ જ એડ કરેલો છે, કારણ કે આ પરોઠાને આપણે કાળા ચણા સાથે બનાવીએ છીએ, જેમાં પ્રોટીન રહેલું હોય છે. એટલે લોટમાં આપણે ચણાનો લોટ એડ નથી કરવાનો. તો બધી વસ્તુ મિક્સ થઈને પરોઠા માટેનો આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. તેમાંથી થોડું મિક્સર હાથમાં લઈને લુઓ તૈયાર કરી લઈએ. હવે તેને લઈ લઈએ. તો પાટલા ઉપર નાયલોનના ભીના રૂમાલને રાખી દઈએ અને તેની ઉપર લુવાને રાખીને હાથની આંગળીઓને પાણીવાળી કરીને લુવાને થેપીને પરોઠાને તૈયાર કરી લઈએ. તો મેં પરોઠાને તૈયાર કરી દીધેલું છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. તો હવે તેને શેકવા માટે લઈ લઈએ. તો તવાને મેં ગરમ કરી લીધેલો છે. તેની ઉપર અડધી ચમચીલું ઘી એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. પરોઠાને ગરમ તવા ઉપર રાખી દઈએ અને કપડાથી અલગ કરી લઈએ. તો તવો એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેની ઉપર પરોઠું એડ કરવાનું છે. પરોઠું એક બાજુથી શેકાઈ જાય એટલે અડધી ચમચીલું ઘી પરોઠા ઉપર સ્પ્રેડ કરી દઈએ. અને હવે તેને બીજી બાજુએ પલટાવી દઈએ અને બંને બાજુથી શેકી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટમાં જ આપણું પરોઠું એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. તેને પ્લેટમાં લઈ લઈએ. હવે આયર્ન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત એવી પાલક સાથે પરોઠા બનાવી લઈએ. તો મેં 1 કપ જેટલા સુધારેલા પાલકના પાન લીધેલા છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 2 થી 3 નંગ જેટલી લસણની કળી અને મેં અહીંયા એક નાની સાઇઝનો પનીરનો ટુકડો લીધેલો છે, જેનાથી પરોઠાનો સ્વાદ વધી જાય છે અને પરોઠામાં પ્રોટીન એડ થાય છે. 2 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1/4 કપ જેટલા કોથમીના પાન, અડધી ચમચીલો હળદર પાવડર, 1 ચમચીલું ધાણા જીરું પાવડર અને 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને તેમાં અડધી ચમચીલા રેડ ચીલી ફ્લેક્સ, અડધી ચમચીલો ઓરેગાનો અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે લોટને બાંધવા માટે મેં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો જુવારનો લોટ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલો બાજરીનો લોટ અને 1/4 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને મિક્સ કરીને લોટને બાંધી લઈએ. તો મેં આ રીતનો સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. ફટાફટ પરોઠો બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને લુઓ તૈયાર કરી લઈએ અને હવે તેને લઈ લઈએ. તો પાટલા ઉપર ભીનો નાયલોનનો રૂમાલ રાખી દઈએ. તેની ઉપર લુવાને રાખી દઈએ અને હાથની આંગળીઓને પાણીવાળી કરીને લુવાને થેપીને પરોઠાને તૈયાર કરી લઈએ. તો મેં પરોઠાને થેપી લીધેલું છે. તેની ઉપર થોડા સફેદ તલ એડ કરીને તેને પ્રેસ કરી દઈએ. તો પતલી થિકનેસ સાથે આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે. તેને શેકવા માટે લઈ લઈએ. તો તવા ઉપર થોડું ઘી એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ અને પરોઠાને રાખીને કપડાથી અલગ કરી દઈએ. તો પરોઠું નીચેની બાજુથી શેકાય એટલે અડધી ચમચીલું ઘી પરોઠાની ઉપર સ્પ્રેડ કરી દઈએ અને પરોઠાને બંને બાજુથી શેકી લઈએ. તો પાલક સાથે આપણું એકદમ ટેસ્ટી પરોઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે ઘરના રૂટીન મસાલા સાથે મસાલો પરોઠું બનાવી લઈએ. તો મિક્સિંગ બાઉલમાં 1/4 કપ અને 4 મોટી ચમચીલો જુવારનો લોટ, 1/4 કપ અને 4 મોટી ચમચીલો બાજરીનો લોટ અને 1/4 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચીલું ધાણા જીરું પાવડર, સાથે તીખાશ માટે અડધી ચમચીલા રેડ ચીલી ફ્લેક્સ અને અડધી ચમચીલો હળદર પાવડર એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચીલું જીરું અને 1 ચમચીલા સફેદ તલ એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી અને 2 મોટી ચમચીલા ઝીણા સુધારેલા ટમેટાના ટુકડા એડ કરી દઈએ. 1/4 કપ જેટલા કોથમીના પાન અને આપણી વાટેલી 1 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. ઘરના રૂટીન મસાલા સાથે આ પરોઠું એકદમ ફટાફટ બની જાય છે. તો બધી વસ્તુ લોટમાં મિક્સ થઈ ગઈ છે. હવે લોટને બાંધવા માટે મેં અહીંયા દહીં લીધેલું છે. તેને થોડું થોડું એડ કરતા જઈને લોટને બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતનો સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવા માટે મારે 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચીલા દહીંની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી ફટાફટ પરોઠું બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને લુઓ તૈયાર કરી લઈએ અને હવે તેને લઈ લઈએ. તો પાટલા ઉપર ભીનો નાયલોનનો રૂમાલ રાખી દઈએ અને તેની ઉપર લુવાને રાખી દઈએ અને આંગળીથી પ્રેસ કરીને પરોઠાને તૈયાર કરી લઈએ.
તો મેં પરોઠાને થેપીને તૈયાર કરી દીધું છે. તેની થિકનેસ મેં પતલી રાખેલી છે. હવે તેને શેકવા માટે લઈ લઈએ. તો તવાને મેં ગરમ કરી લીધેલો છે. તેની ઉપર અડધી ચમચી ઘી એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ અને તેની ઉપર પરોઠાને રાખી દઈએ. તેને ખભડાથી અલગ કરી દઈએ અને હવે તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર શેકી લઈએ. પરોઠું એક બાજુથી શેકાઈ જાય એટલે અડધી ચમચી ઘી પરોઠાની ઉપરની બાજુએ સ્પ્રેડ કરી દઈએ અને પરોઠાને બંને બાજુ શેકી લઈએ. તો ફક્ત 2 થી 3 મિનિટમાં જ આપણું પરોઠું એકદમ સારી રીતે શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું મસાલા પરોઠું તૈયાર થઈ ગયું છે. તો આપણા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઓછી વસ્તુ અને ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થતા આ પરોઠા વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. પરાઠા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે પરાઠામાં શાકભાજીનું પ્રમાણ વધુ રાખવાનું છે. સાથે લોટમાં જુવાર, બાજરી અને ચણાના લોટનો ઉપયોગ કરવાથી પરાઠું ગ્લુટન ફ્રી તૈયાર થશે. સાથે ચણાનો લોટ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. સાથે પરાઠાના લોટને ઢીલો બાંધવાનો છે જેથી પરાઠું ઠંડુ થયા પછી પણ સોફ્ટ લાગે. અને પરાઠાને શેકવા માટે મેં થોડા ઘીનો ઉપયોગ કરેલો છે. ઘીમાં ગુડ ફેટ રહેલું હોય છે જે મેટાબોલિઝમમાં વધારો કરી દે છે. વજન ઘટાડતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે જમવામાં ઘઉંનો લોટ બંધ કરીને જુવાર, બાજરી અને ચણાના લોટનો ઉપયોગ વધારી દેવાનો છે. સાથે ખાંડનો ઉપયોગ બંધ કરી દેવાનો છે અને ડાયટ ફ્રી જમવાની સાથે વોકિંગ અને પાણીનું પ્રમાણ શરીરમાં વધારી દેવાનું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.